રાજકોટ દુર્ઘટનામાં યુવા એડવોકેટનું અવસાન થતાં ભાવનગર વકીલ મંડળ દ્વારા શ્રદ્ધાંજલિ પાઠવવામાં આવી. રાજકોટ દુર્ઘટનામાં ભાવનગર યુવા એડવોકેટનું અવસાન થતાં વકીલ મંડળ દ્વારા શ્રદ્ધાંજલિ પાઠવવામાં આવી હતી. કાળેબીડ ખાતે રહેતા યુવા વકીલ ઓમદેવસિંહ પરિવાર સાથે રાજકોટ ગયા હતા, જ્યાં બાળકોને ટીઆરપી ગેમ ઝોનમાં પરિવારના સભ્યો સહિત લઈને ગયા હતા. જે સમયે અચાનક આગની ઘટના બનતા બાળકોને બચાવવા જતાં ઓમદેવસિંહ આગની ઝપેટમાં આવી ગયા હતા, જેમના મૃતદેહની ઓળખ થતાં ઓમદેવસિંહના પરિવારજનો દ્વારા અંતિમ વિધિ ભાવનગર ખાતે કરાઈ હતી. બનાવને લઈને વકીલ મંડળમાં શોકની લાગણી છવાઈ હતી. ભાવનગરમાં તમામ બાર એસોસિએશન દ્વારા શ્રદ્ધાંજલિનું આયોજન કરાયું હતું. વકીલ મંડળ દ્વારા ડિસ્ટ્રિક્ટ હોલ ખાતે ઓમદેવસિંહને આપી શ્રદ્ધાંજલિ, જેમાં તમામ વકીલ મંડળના હોદ્દેદારો અને ધારાશાસ્ત્રીઓ ઉપસ્થિત રહ્યા હતા. સાંજ સુધીમાં સમાચાર આત્માને કોઈ પ્રકારનો અગ્નિથી, પાણીથી, પવનથી કોઈ દોષ હોતો નથી, પરંતુ તેમના પુત્ર દર્શનના સમાચાર ત્યારબાદ ગઈકાલે રાત્રે એમની અંતિમ ક્રિયા કરવામાં આવી. ત્યારે અનિલસિંહજી, પ્રમુખ શ્રી હિરેનભાઈ, કેટીભાઈ, આ તમામ મેળા એટલી લોકચાહના હતી કે તેઓ પ્રમુખ અનિલસિંહ જાડેજા, ભાવનગર એમએસપી બારના પ્રમુખ શ્રી કે શુક્લ સાહેબ તથા બાર કાઉન્સિલ ઓફ ગુજરાતના મેમ્બર શ્રી અનિરુદ્ધભાઈ